જઈ ઉભા, મુખ મોરલી મીટે, વનમાં વગાડે રૂડી વાસલડી, ગોપી સૌખી દો ઘેર, જમુના તીર રળિયા મના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત, નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભાગ, જમુના તીર રળિયા મના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર, ભવસાગર ફેરો ટળે, ગાય માધવ દાસ, જમુના તીર રળિયા મના, ગાય માધવ દાસ, જમુના તીર રળિયા મના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસ ને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજર નો ઉદ્ધાર કીધો, કેશવદાસ ની શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો, પદ્મનાભ્યાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ, રામ કબીર નિદ્ર નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે, જીવનજી ના બાળ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગર થી તરવાનો આ સુંદર છે ભવારો, અનન્ય ભક્તિ નામ નિષ્ઠા ને સત્સંગતિ ને ધારો, અવિશ્વાસ ને દૂષિત ભોજન શરીર સંગને ટાળો, નિસંગ હોય ને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપી ને શરણે લીધો એવા દીન દયાળ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ, હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલુગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હૈ, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હૈ, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પાર, હરિજન આए मेरे प्राण आधारा, संतो दर्शन मेरे तृण ताप निवारे, जन्म मरण भव सागर तारे, साक पाक मलि भोजन पाव, संत संगत मलि हरि गुण गाव, घेर घेर मंगल होत बधाई, जन जीवन तहाँ बल बल जाई, आनंद आरती हरख पार, हरिजन आए मेरे प्राण आधारा, हरिजन आए मेरे प्राण आधारा. 14 बांधो जी
जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान 14 बांधो जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान। सदगुरु श्री जीवन जी महाराज में राम कबीर स्वामी परिवार में राम कबीर जीवन जी महाराज ना बाल गोपालों ने नाम दे कबीर ना पतारा ना राम कबीर। રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર। સંતો વીકેન્ડ આવે થોડોક મોકળાશ મળે આપણને। ગઈકાલે આપણે સુંદર રીતે પૂનમની ઉજવણી કરી અને પૂનમની ઉજવણીની અંદર મુરલી મનોહર પરમેશ્વર તે ખરા એની વાત કરી, નું વિશ્લેષણ કર્યું। મનુષ્યને હંમેશા ને હંમેશા ભગવાનની શોધ રહી છે। અનેક રસ્તાઓ એના માટે શોધવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે, સૂચવવામાં આવ્યા છે અને જે રસ્તા પર મનુષ્ય એ ચાલવાનો પ્રયત્ન કર્યો છે તે રસ્તા ઘણાને સુગમ લાગ્યા છે અને ઘણાને અઘરા લાગ્યા છે। એક સંત પરંપરા શરૂ થઈ અને સંત પરંપરાએ બીજા બધા રસ્તાને બાજુમાં મૂકી દીધા અને એક પ્રેમ ભક્તિનો રસ્તો અપનાવ્યો કે પ્રેમ કરવો, દરેકની ઉપર પ્રેમ કરવો, સૃષ્ટિ ઉપર, પ્રકૃતિ ઉપર, પોતાના પડોશી ઉપર, પોતાના કુટુંબીજનોની ઉપર, દરેકની સાથે પ્રેમ કરવો, ભગવાનની ઉપર પણ એ જ પ્રકારનો પ્રેમ કરવો અને પ્રેમ ભક્તિથી તમારી અંદર જે નિર્મળતા આવે એ નિર્મળતાના લીધે ભગવાન તમને દૂરનો નહીં, તમને પોતાનો નજીકનો લાગે। કબીરે આપણને આ જ કહ્યું। કબીરે કહ્યું કે તું મને દૂર કેમ શોધે છે? તું દૂર મને શોધ નહીં, હું તારી બાજુમાં જ બેઠો છું, હું તારા ખભાને અડીને બેઠેલો છું। કબીરે જે ભગવાનને આપણે અવાસ્તવિક ભગવાન બનાવ્યો હતો, કબીરે આપણને એ જ ભગવાનને વાસ્તવિક બનાવીને આપણી સાથે આપણી અંદર જ બેઠો છે એવો એક સુંદર ભાવ એમને આપ્યો। અવાસ્તવિક ભગવાન એટલે કયો ભગવાન? તો કે જે ભગવાન મારાથી જુદો છે એ ભગવાનને આપણે શોધવા જઈએ। એ ભગવાનને આપણે શોધવા માટે ક્યાં જઈએ? સ્થૂળ તીર્થ સ્થાનોમાં જઈએ, સ્થૂળ મંદિરોમાં જઈએ, સ્થૂળ તહેવારોમાં જઈએ એ ભગવાનને શોધવા માટે। એ ભગવાનને આપણે દૂર રાખ્યો, એ ભગવાનને આપણે એવો માન્યો કે વાદળોમાં રહે છે, એ વાદળોમાંથી જ આવવો જોઈએ। એ મનુષ્ય એટલે કે સ્ત્રી પાસેથી જન્મ ન લે એવું એક અવાસ્તવિક વિચાર આપણા મનમાં આવી ગયો। ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો ઈસુ ખ્રિસ્તની સાથેના જે એના શિષ્યો હતા, એના જે શિષ્યો હતા એ શિષ્યોને ખબર હતી કે આ જોસફ અને મરિયમનો જ પુત્ર છે અને એટલે એનો સ્વીકાર એ લોકો પૂરેપૂરો નહોતા કરી શક્યા, કારણ કે એ વખતે યહૂદીઓની માન્યતા બની જતી કે જે મસીહા છે એ મસીહા વાદળોમાંથી જ આવવો જોઈએ અને એ જે માન્યતા હતી એના લીધે જ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રોસ ઉપર જ્યારે એમને જડી દેવામાં આવ્યા તે વખતે એમનો બચાવ કરવા માટે એક પણ શિષ્ય એમની સાથે આવ્યો નથી। બધા શિષ્યો દૂર જતા રહ્યા હતા। એમને ક્રોસ પર ચડવામાં આવ્યા ત્યારે એ વખતે એક જ શિષ્ય દૂર, અને એ પણ ટોળાની પાછળ છેક છેલ્લે ઉભો રહ્યો હતો અને એને પણ કહ્યું, કહેવડાવ્યું એની પાસે લોકોએ કે હું જે જીસસ ક્રાઇસ્ટ કહી રહ્યા છે એને હું માન્ય કરતો નથી। અને જ્યારે એમને ક્રોસ પરથી ઉતારવામાં આવ્યા તે વખતે એમની પાસે એમને ઉતારવામાં આવ્યા ત્યારે 3 સ્ત્રીઓ હતી। એક એની માં, બીજી એક જે વેશ્યા જેને જીસસ ક્રાઇસ્ટે બચાવી હતી, જેને ખરેખર ટચ કરી ગઈ હતી, એ એની સાથે હતી। ભારતમાં પણ કંઈક એવું જ થયું।
ભારતમાં કંઈક ઊંધી રાહ ચલાવનારા પણ આવ્યા, પણ ભારતની અંદર ગુરુ શિષ્યની પરંપરા, પૂર્વની અંદર ગુરુ શિષ્યની પરંપરા એટલી સ્ટ્રોંગ છે કે શિષ્યો ગુરુનું રક્ષણ કરી લે છે. બુદ્ધ બહુ ક્રાંતિકારી વાતો કરતા હતા, કારણ કે એમને કોની સામે પડવાનું હતું? જે વેદ માર્ગ, કર્મકાંડની અંદર જે હવન ને બધું થતું હતું એની સામે બુદ્ધને પડવાનું હતું. એટલે બુદ્ધ બહુ મોટી વાતો કરતા હતા, ક્રાંતિકારી વાતો કરતા હતા, અને એમને દુશ્મનો પણ ઉભા કર્યા. પણ બુદ્ધની આજુબાજુ હંમેશા ને હંમેશા શિષ્યો ખડા પગે રહેતા, તેનું રક્ષણ કરી લેતા હતા. એ વિચારને ટકાવી રાખ્યો એમને. મહાવીરે પણ કંઈક એવું જ કર્યું. અને તમે જોશો કે આપણી સંત પરંપરાએ પણ કંઈક એવું કર્યું. કબીરના પણ દુશ્મનો તો ઉભા થયા, એમના વિરોધીઓ ઉભા થયા, કાશીમાં ઉભા થયા, બ્રાહ્મણો પણ ઉભા થઈ ગયા, એમની સામે મુલ્લાઓ પણ ઉભા થઈ ગયા, એમની સામે રાજસત્તા પણ ઉભી થઈ ગઈ. પણ આ અડગ રહ્યા. અડગ રહીને, એકલા રહીને એમને જે ક્રાંતિકારી વિચારો કયા, અને ક્રાંતિકારી વિચારોની અંદર સૌથી મોટો વિચાર તે આજ કે અવાસ્તવિક ભગવાનને ભૂલી જાઓ. ભગવાન તમારી સાથે છે, તમારા અંદરના સ્વરૂપમાં છે. જ્યારે તમે ફક્ત ને ફક્ત બહાર એને જોવાનું ચાલુ કરો તે વખતે ભૌતિકતા હોય છે, પણ જ્યારે તમે તમારી અંદર જ જોવાનું શરૂ કરી દો તે વખતે ભગવાન તમારી નજીકમાં નજીક છે. અને એટલે કહે છે કે જે દૂરમાં દૂર તત્વ છે અને જે નજીકમાં નજીક જે તત્વ છે એ જ પરમાત્માનું તત્વ છે. અને એની ઓળખ આપણને કબીરે આપી. પણ હજુ પણ કબીરના શબ્દોમાં વિશ્વાસ મૂકનારા કેટલા? એના કીર્તનો ગાઈએ, એનો અર્થ સમજવાનો આપણને સારો લાગે, પણ છતાં પણ અવાસ્તવિક ભગવાનની તરફની આપણી દોટો ચાલુ જ છે. એ જે અવાસ્તવિક ભગવાનના જે પણ ઉત્સવો અને તહેવારો આવે એની પાછળ જવાની આપણી દોટ એની એ જ ચાલુ છે. અને એ જ પરંપરાથી, એ જ મંદિરોમાં જઈને એ જ રીતે ઉજવવાની આપણી તાલાવેલી હજુ એવી ને એવી જ છે. અને જે સંત કબીર જેવા સંતો આવીને આપણને કહી જાય કે હું તારી બાજુમાં છું, તે આપણા માનવામાં નથી આવતું. આપણને કોઈ કે તારા પતિમાં કે તારી પત્નીમાં પરમેશ્વરને જુઓ, તો તરત જ આપણે કહીશું ના ના, એનો તો જન્મ થયેલો છે, મારી સાથે રહે છે અને હંમેશા મને સતાવતી હોય છે, હું એને કેવી રીતે પરમાત્માનું રૂપ માની લઉં? પત્ની પણ એવું જ કે આ તો આ કેવો પતિ છે, ગુસ્સો કર્યા કરે છે મારી ઉપર, અને એને હું કેવી રીતે પરમેશ્વર માની લઉં? બાળકમાં આપણે પરમેશ્વર જોવાનો પ્રયત્ન કરીએ, પછી એમ કે ના, બાળક તો તોફાન કરે છે અને આવું તો બાળક હોતું હશે, આવું તો કે પરમાત્મા હોય, એને આપણે નથી માનતા. સંત આપણી આજુબાજુ હોય, સુંદર ભક્ત આપણી આજુબાજુ હોય, પણ કે એને તો મનુષ્યની કુખે જન્મ લીધેલો છે એટલે એને આપણે ગણી ન શકીએ. કબીરે કહ્યું કે જ્યાં સંતો તમારી આજુબાજુ જે ફરે છે, જે સાચા ભક્તો તમારી આજુબાજુ ફરે છે, એ સાચા ભક્તો અને સંતો જ ભગવાનના સ્વરૂપે છે. અવાસ્તવિક ભગવાનને જોવાનું છોડી દઈને જે હરિના થયા છે, હરિના સંત, હરિ જેવા નરસિંહ મહેતા પણ કહીને ગયા છે, તો એ હરિના સંતોને હરિની જેમ જોવા, એ ભક્તોના દર્શન કરવા. આજે સવારે કુમુદબેને જ્યારે વાંચન લીધું, તો વાંચનની અંદર એક કબીરની સાખી જે એમને લીધી હતી, એ કબીરની સાખી પણ કંઈક આપણને આવો જ સંદેશો આપીને જાય છે. સંતો સંત મિલે તબ હરિ મિલે, એ સુખ કહો ન જાય, દર્શન થે દુષ્કૃત હરે, મન અતિ નિર્મલ થાય. સંત મળે તો હરિ મળ્યા છે એટલો જ આનંદ થવો જોઈએ, અને એનાથી આપણું મન નિર્મળ થાય છે. અને પછી આગળ કહે છે કે સંત કી રહેની શૂન્ય में जहां अटल वृक्ष की छाया है, तहां आदि निरंजन एक है, नाचे खून देता है. સંતો કઈ ભૂમિ ઉપર નાચે કૂદે છે? તો કે સંતોની ભૂમિ ઉપર જ નાચે કૂદે છે. અને જે અટલ વૃક્ષ એટલે કે જે શાશ્વત વૃક્ષ છે, અને વડની છાયા એમને કહી, એટલે કે જે વડ, જે મહાવૃક્ષ છે, પરમાત્મા મહાવૃક્ષ છે, અને એમાં નિરંજન વગેરે તેની શાખાઓ છે. અને આ જે વસ્તુ છે એ પરબ્રહ્મ ભક્તિ છે. જે પરબ્રહ્મની ભક્તિ છે એ અટલ વૃક્ષની છાયા છે. અને અટલ વૃક્ષની છાયામાં સંતો નાચતા ગાતા હોય છે. અને એ નાચે છે ને ગાય છે એ જગ્યા ઉપર જ પરમાત્મા છે. એનો અર્થ એક જ થયો કે જે અવાસ્તવિક ભગવાન પાસે આપણે જઈને
કંઈક પણ જાતના કર્મકાંડ કે કોઈ પણ પ્રકારની વિધિને જે કરાવીએ છીએ, મંદિરમાં જઈએ અને મંદિરમાં જઈને આરતી ઉતારીને આપણને એક સાંત્વના મળે છે. એ સાંત્વના પૂરતી નથી. મોટાભાગનાને એમાંથી સંતોષ થઈ જતો હોય છે. પણ કબીરે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે એ જે આશ્વાસન છે, એ સાંત્વના છે, એ અધૂરી છે. જો તમારે એને પૂરી કરવી હોય તો સાચા સંતોની સંગતમાં આવવું પડે. તો આવો સંતો, આપણે સાચા સંતોની સંગતમાં આ સુંદર વિચાર સાથે આવીએ અને આપણા પ્રતિસાદની શરૂઆત કરીએ. દક્ષાબેન, આવો. રામકબીર. રામકબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામકબીર હેત કૃપા ને રામકબીર સ્વામી પરિવાર ને રામકબીર સર્વે સંતો ભક્તો ને રામકબીર. ભજનની બુકમાંથી ભજન ગઉં છે. હું પહેલેની બુક છે સખી આજનો દાડો રળિયામનો, પાન નંબર 45. સખી આજનો દાડો રળિયામનો, હારે મારા વાલો લાગે છે રળિયામનો જીરે, રળિયામનો જીરે. સખી આજનો દાડો રળિયામનો, ભીડ જામી છે નંદજીને બારને રે, હારે વાલો ઝૂલે છે સોના ને પારને હોજી રે, પારને હોજી રે. સખી આજનો દાડો રળિયામનો, ગોપી શણગાર સજી રે જાય છે, હારે સૌના હૈયે હરખ હૃદય પાર હોજી રે, હૃદય પાર હોજી રે. સખી આજનો દાડો રળિયામનો, પેલા ગોવાળો ગીત રૂડા ગાય છે રે, હારે ત્યાં તો ગોરસના છાટના છંટાય છે હોજી રે, છંટાય છે હોજી રે. સખી આજનો દાડો રળિયામનો રે, નંદ નંદનું મુખડું સોહામણું રે, હરે પાવન કીધું છે નંદજીને બારને હોજી રે, બારને હોજી રે. સખી આજનો દાડો રળિયામનો રે, આજે ગોકુળમાં લીલા લેર છે રે, હારે વાલા ગુરુજીની લીલા લેર છે હોજી રે, લેર છે હોજી રે. સખી આજનો દાડો રળિયામનો. સર્વે સંતો ભક્તોને રામકબીર. ભગવાને બનાવેલી હર પડ રળિયામની, સખી આજનો દાડો રળિયામનો રે. ગુરુજીની ઘેર લીલા લહેર છે, ગોકુળમાં લીલા લહેર છે. ગોકુળ ને આપણે શરીર પણ કહી શકીએ. આ શરીર સારું રહે છે એટલે લીલા લહેર છે. શરીરની અંદર જે મન છે એ સારું રહે છે એટલે લીલા લહેર છે. ગુરુને ત્યાં લીલા લહેર છે. અને આ જ્યારે કહેવામાં આવે છે તેનો અર્થ એક જ છે કે જે વર્તમાનની પડ છે, એ વર્તમાનની પડની અંદર તમે બધી જ રીતે ઓતપ્રોત થઈ ગયેલા હોય તો દરેક વસ્તુ રળિયામણી લાગે. અને રળિયામણું લાગતું જ રહે તો આપણા જે સંઘર્ષ છે, મનુષ્ય જીવનમાં જે સંઘર્ષ છે, અને જે 3 તાપોની આપણે વાત કરીએ છીએ, 3 તાપોનું એનાથી જ નિવારણ થાય છે જ્યારે આપણને દરેક વસ્તુ રળિયામણી લાગે ત્યારે. શકુંતલાબેન, આવો. રામકબીર. રામકબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામકબીર સ્વામી પરિવાર ને રામકબીર સબ સંતો ભક્તો ને પ્રભાતના રામકબીર. ગરબાની ચોપડીમાંથી ગરબો લઉં છું, પાન નંબર 195. સખી પડવે તે પંથ સધાર્યા રે, મહાવન કેરા માર્ગ ઝાલ્યા રે, સાથે સીતા ને લક્ષ્મણ બાળા, રઘુપતિ રામ રુદિયા મારે જોરે. સખી બીજે તે મડીમાં બિરાજે રે, જેવા નદીઓ તણા નીરગાજે રે, રામ મેલી ગયા રૂડું રાજ, રઘુપતિ રામ રુદિયા મારે જોરે.
સખી ત્રીજે દેવન કેરી જાડી રે, રામ ફળ મંગાવે દાડી રે. સારી શોભે સીતાજીની વાડી, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી ચોથે કેવડિયો મેકે રે, પાલ્યો ફૂલ્યો મોગરડો મેકે રે. એવી લીલી લતાઓ લેકે રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી પાંચમે પોપટ પાડ્યો રે, પાખ લીલી ને કાઠલો કાઢો રે. મુખે રામ ભણતા બાળ્યો, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી છઠ્ઠે છેતરવાને આવ્યો રે, રૂડો કપટી રાવણ સાથે લાવ્યો રે. બે મુખનો મૃગ બનાવ્યો, બે મુખનો શ્રી હરિ સમર્યા, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી સાતમે શ્રી હરિ સમર્યા રે, વાડી ભેરે ઉડાડ્યા ભમરા રે. દુઃખ સહીને ઉપાડ્યા ડમરા, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી આઠમે એને નિહાળ્યો રે, ધનુષ ધારીને મૃગલો માર્યો રે. મૃગ મરતી વેળાએ પોકાર્યો, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી નોમે તે નાખ્યું તીર રે, જઈ ભાગ્યું છે મૃગ શરીર રે. ધાજો ધાજો લક્ષ્મણ વીર, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી દસમે કઈ લક્ષ્મણ ને રે, દિયર વીરો બોલાવે તમને રે. આડી આણ દીધી છે અમને, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી એકાદશી અપવાસી રે, લંપટ લેવાને લાગ્યો તપાસી રે. રાવણ સીતાને લઈ ગયો નાસી, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી બારસે હનુમાન બળિયા રે, કેડી સમુદ્ર પાર ઉતરિયા રે. જઈ જોગ માયાને મળ્યા, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી તેરસે ત્રંબાડું ગાજે રે, આખ હનુમાન કેરી વાગે રે. લાય લંકા તે ગઢમાં લાગે, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી ચૌદસે ચિંત વિહારી રે, બ્રોજવાનર નીરજી સારી રે. રામે રાવણ ને નાખ્યો મારી, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. સખી પૂનમે પ્રભુજી આવ્યા રે, થાળ ભરી મોતીડે વધાવ્યા રે. માતા કૌશલ્યાને મન ભાવ્યા, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. માતા કૌશલ્યાને મન ભાવ્યા, રઘુપતિ રામ મૃદિયા મારે જોરે. રામ કબીર. રામ હૃદયમાં રહેજો રે, પડવાથી માંડીને ઠેઠ પૂનમ સુધી ની આપણને વાત કરી. અને રામને ક્યાં રાખવા? હૃદયમાં રાખવાના. કબીરે જે રામને બતાવ્યા એ રામ એમને દૂર નતા બતાડ્યા, વાર્તા રૂપી રામ નતા બતાડ્યા. એમને સ્વસ્વરૂપ રૂપી રામ જે આપણી અંદર રમન કરે છે એવા સુંદર રામને બતાવ્યા. તો એવા રામને પડવાથી પૂનમ હર પળ આપણે આપણા હૃદયમાં રાખીએ. ખૂબ જ સુંદર ભાવ. પુષ્પાબેન આવો, રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર પ્રભાતના. ગરબાની બુકમાંથી 258 નંબરના ગરબો. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એવા વચનને કારણે રામજી વનમાં જાય છે તેના પરનો ગરબો છે. એવા વચન સુની બોલ્યા રામજી ઓ માતા રે, તમે ધીરજ રાખો મન, સુનો સુખ દાતા રે. પાછો આવીશ થોડા દિવસમાં હો માતા રે, આપો આજ્ઞા હું જાવું વન, સુનો સુખ દાતા રે.
મારે આજ્ઞા પિતાની પાડવી હો માતારે, રેવું 14 વરસ વનમાં યસુનો સુખ દાતારે, અવધ વીત્યા પછી નહીં રહું હો માતારે, ભલો આવી નિજપુરમાં યસુનો સુખ દાતારે, નવ વચન મિથ્યા કરું તાતનું હો માતારે, જો પશ્ચિમ ઉગે સુર સુનો સુખ દાતારે, જેને આજ્ઞા ઓળંગી મા બાપની હો માતારે, તે પાપી પુત્ર યસુર સુનો સુખ દાતારે, જે માત પિતા ગુરુદેવનું હો માતારે, નવ પાડે આજ્ઞા વચન સુનો સુખ દાતારે, તે પ્રાણી જીવ તો મુવો જાન જો હો માતારે, અજા કંઠે જેવો સ્તન સુનો સુખ દાતારે, તેનો મિથ્યા ધર્મ સહુ જાન જો હો માતારે, જેવું કપટી કેરું ધ્યાન સુનો સુખ દાતારે, જેમ અદાતાનું ઊંચું મંદિર હો માતારે, જેમ લોભિયાનું તત્વ જ્ઞાન સુનો સુખ દાતારે, જેમ મનુષ્ય દેહ તેનો મિથ્યા રે હો માતારે, જેવો ઉદરમાં હે કૃમિ જંત સુનો સુખ દાતારે, જેને માતા પિતાની આજ્ઞા પાડી હો માતારે, શુભ પુત્ર તે સુકૃતવંત સુનો સુખ દાતારે, તે માટે મેં રહેવાય નહીં હો માતારે, જાય તાતનું સત્ય વચન સુનો સુખ દાતારે, હવે આશીષ દેઈ આજ્ઞા આપો હો માતારે, નિશ્ચય જાવું મારે વન સુનો સુખ દાતારે, એવા વચન સુની બોલ્યા રામજી હો માતારે. સર્વે ભક્તોને રામ કબીર. રામ વનમાં જાય છે અને વનમાં જતી વખતે માતાની આજ્ઞા માગે છે. આજ્ઞા માગવા માટેના કારણો આપે છે અને કારણો આપતા આપતા માની આજ્ઞા વગર એમને વનમાં જવું નથી. એક જમાનો હતો કે જ્યારે માતા પિતાનું જે વચન હતું, માતા પિતાનો જે શબ્દ હતો, એને પુત્ર પોતાના માથે ચડાવતો હતો. અને એટલા માટે કે માતા અને પિતા જેવા આપ્તજન ભાગ્યે જ કોકને મળે. આપણે હમણાં જ વાત કરતા હતા કે અવાસ્તવિક ભગવાનની તરફ આપણા બધાની દોટ ચાલી છે અને એને આપણે દૂર રાખ્યો છે. આપણા ઘરમાં આપણા મા બાપ છે એ જ વાસ્તવિક ભગવાન છે, આપણી સાથે છે. એમની સાથે આપણે પ્રેમ કરીએ. રામ આદર્શ પુત્ર હતા અને એક આદર્શ પુત્ર તરીકે એમને પિતાનું વચન પાળવું હતું, પણ સાથે સાથે માતાની આજ્ઞા વગર એમને વનમાં પણ નહોતું જવું. અને એ આજ્ઞા માગવા માટે જે જુદા જુદા કારણો આપ્યા, એ કારણોને દર્શાવતો આ સુંદર ગરબો. સતીશભાઈ આવો, રામ કબીર. રામ કબીર આ છેલ્લા અઠવાડિયામાં ત્રણ સરસ પ્રસંગો આપણા ધર્મમાં આવી ગયા. રામચંદ્રજીનો જન્મદિવસ, મહાવીર વર્ધમાન સ્વામીનો જન્મદિવસ અને મહાવીર હનુમાનજીનો જન્મદિવસ ગયા મંગળવારે હતો. તો બધાને સર્વ ભક્તજનોને હનુમાનજીના જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ. આજનું ભજન છે તે રામચરિત માનસમાંથી એક પ્રસંગમાંથી છે, પ્રાસંગિક ભજન છે. કભી કભી ભગવાન કો ભી ભક્તો સે કામ પડે. મહેન્દ્રભાઈ આ એક ભજન ગયા અઠવાડિયે અવલોચના સાથે કર્યું હતું, ઘણું સારું ભજન હતું. તે આ બીજો પ્રસંગ છે. લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા છે અને રામચંદ્રજી પોતાના ભક્ત હનુમાનજીને વિનંતી કરે છે. આજ્ઞા પણ કરી શકત. પ્રભુ અને હનુમાનજીનો સંબંધ દાસ અને પ્રભુનો હતો, પરંતુ રામજી છે બધાને સરખું સમજે છે.
દુખી છે અને હનુમાનજીને આજ્ઞા કરવાની જગ્યાએ વિનંતી કરે છે. बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम औषधि ले आओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम औषधि ले आओ, बाण लगा है लक्ष्मण के उर, वैद सुधन की इस वाणी को ध्यान में रखना योगी, वैद सुधन की इस वाणी को ध्यान में रखना योगी, द्रोणगिरी पर्वत पर बूटी जगमग करती होगी, द्रोणगिरी पर्वत पर बूटी जगमग करती होगी, पवन वेग से जाओ पवन सुत, पवन वेग से जाओ पवन सुत, औषधि को ले आओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, सिया वियोग में था मैं व्याकुल, कष्ट ये आया उस पर, सिया वियोग में था मैं व्याकुल, कष्ट ये आया उस पर, प्राण बिना मैं मात पिता को दूंगा क्या मैं उत्तर, दे के जीवन मेरे अनुज को, दे के जीवन मेरे अनुज को, मेरे प्राण बचाओ, प्राण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, रैन ढली तो
इस जीवन की भोर कभी ना होगी, रैन ढली तो इस जीवन की भोर कभी ना होगी, आत्मा की जो डाल सुखी तो फिर से हरी न होगी, तुम हो मेरे परम स्नेही, तुम हो राम के परम स्नेही, मेरी पीड़ मिटाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, सूर्य उदय होने से पहले, सूर्य उदय होने से पहले तुम संजीवनी लाओ, बाण लगा है लक्ष्मण के उर, हे हनुमंता जाओ, बाण लगा है लक्ष्मण के उर। राम कबीर सदगुरु देव की जय। ખૂબ જ સુંદર ભાવથી રામાયણને એક પ્રસંગને આલેખતું આ ભજન કીર્તન. રામ પ્રેમની મૂર્તિ છે. એક આદર્શ મનુષ્ય કેવો હોઈ શકે તે આપણને બતાવવામાં આવ્યું છે. લક્ષ્મણ પ્રત્યેનો એમનો ભાવ અને પ્રેમ, એક નાના ભાઈ પ્રત્યેનો ભાવ અને પ્રેમ કેટલો સરસ. હું મા બાપને શું જવાબ આપીશ? મારો જીવ જઈને પણ જો લક્ષ્મણનો જીવ બચતો હોય તો મારે એને બચાવવો છે. એટલા સુંદર ભાવથી રામ પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. લક્ષ્મણે પણ એટલો જ પ્રેમ મોટા ભાઈ પર કરેલો છે. પ્રેમની એક અતૂટ દાસ્તા કહી શકાય, એક વાત કહી શકાય, ત્યાં રામાયણ છે. જ્યારે વાલ્મીકી રામાયણ લખવા બેઠા ત્યારે એમને સમાજને વર્ષોના વર્ષો સુધી એક સુંદર દર્શન આપવાનો પ્રયત્ન કર્યો કે મનુષ્યએ સાંસારિક જીવનમાં જીવવાનું છે તો એ કોના આધારે એ જીવન જીવી જશે, અને એની વાત આપણને કરી. અને સ્નેહી ગણ્યો, હનુમાનને સ્નેહી ગણ્યો છે એમને. જે હનુમંત તત્વ છે એનો અહીંયા વિચાર કરવાનો છે. જે આપણા પોતાના સ્નેહીઓ છે, આપ્તજનો છે, એ દરેકની અંદર હનુમંતનો બિરાજમાન છે. અને એ હનુમાનને આપણને જોવાની વાત કરી. જીવનજી મહારાજે તો આપણને એક સુંદર સાખી પણ આપી દીધી, ઉદાજાત હનુમાન, કે આપણે આખી જાતને એમને હનુમાનની જાત કીધી છે. અને હનુમાનની જાત એટલા માટે કહી કે આપણે ભક્તિનો કૂદકો લગાવ્યો છે. જે ચીલા ચાલુ ભક્તિ હતી એ ચીલા ચાલુ કર્મકાંડ રૂપી ભક્તિને આપણે તિલાંજલિ આપી દીધી. અને એને તિલાંજલિ આપીને હનુમંત શક્તિથી આપણે ભક્તિનો કૂદકો લગાવ્યો, કર્મકાંડને તિલાંજલિ આપી. એટલા માટે આપણો હનુમંત કૂદકો કહેવામાં આવે છે. તો એ હનુમંત કૂદકો છે સંતો. આપણે એ જે હનુમાનનો જે નિસ્વાર્થ ભાવ છે, હનુમંતની જે શક્તિ છે, એ શક્તિને ઓળખતા રહીએ. સત્ય વચન, ખૂબ સાચી વાત છે. કબીર સાહેબની વાત કરીએ તો કબીર સાહેબનું જો વિચારધારા જો જીવનમાં ઉતારીએ તો બધા વિચારોનો અંત આવી જાય છે. કબીર સાહેબનું કેવું છે, મુકો કહા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં, અને कुछ रहना न दे, कुछ लेना न देना, મગન રહેના, એ મગન કબીર સાહેબનો આત્મા હતો. અને એમની વિચારધારા પ્રમાણે ચાલીએ તો બધા વિચાર ધર્મોનો, મંદિરોનો, મસ્જિદોનો, ચર્ચનો બધાનો અંત ત્યાં જ આવી જાય છે. મોકો કહા ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં. રામ કબીર. એકદમ સરસ, એકદમ સરસ. એનું હૃદય તમે કહ્યું સતીશભાઈ. અને કબીર આપણને શૂન્યાવકાશ તરફ જ લઈ જાય છે કે તારે શૂન્યમાં તું આવી જા. શૂન્યનો અર્થ એવો નથી કે મીંડું થઈ જાય. શૂન્ય એટલે તું ફક્ત તારી પાસે આવી જા. ખૂબ સુંદર ભાવ છે. અને આપણને કેટલા બધામાંથી મુક્તિ અપાઈ દે છે. અને મુક્તિ મળે ત્યારનો જે આનંદ છે કે ગજબનો જ આનંદ હોય. પુષ્પાબેન આવો. રામ કબીર.
સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબારીના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. રામચંદ્ર શિખા મન આપી, ભરત પાદુકા આસન થાપી, આપીય ભુક્ત કામો હરી હરી, રામચંદ્ર દલ પોત્યા સાગર, બાંધ્યો સેતુ તહાનલ વાનર, પાર ગયા ક્ષણ માએ હરી હરી. ઓ મંગલ ભવન મંગલહારી, દ્રવહુ સુદશરથ અજીર બિહારી, રામ સિયા રામ સિયા રામ, જય જય રામ, રામ સિયા રામ, જય જય રામ. રામ રામેતી રામેતી, રમી રામે મનોરમે, સહસ્રનામ તત્તુલ્યમ, રામ નામ વરાનને, રામ નામ વરાનને. સારંગ રાગ શિરોમણી, સારંગ રાગ શિરોમણી, અને નામ શિરોમણી રામ, ભગત શિરોમણી કબીરજી, જે પ્રગટે કાશી ગામ. રામ કો નિજ કી જે રે સમરણ, રામ કો નિજ કી જે, રામ કો નિજ કી જે રે સમરણ, રામ કો નિજ કી. નિરમલ નિરમલ પ્રેમ હરી રસ, નિરમલ નિરમલ પ્રેમ હરી રસ, સંત સંગત મલી પીજે, હરે હો સંત સંગત મલી પીજે રે સમરણ, રામ કો નિજ કીજે. જૂઠી માયા મોહ વિષય રસ, એ મન તે ત્યાગીજે, હૃદય કમલ બીચ નિસ દિન હરી હરી, હૃદય કમલ બીચ નિસ દિન હરી હરી, વિલંબન કીજે, હરે હો એહી વિલંબન કીજે રે સમરણ, રામ કો નિજ કીજે. તન મન ધન સબ મન સારે વાચા, રામ સમર્પણ કીજે. કહેત કબીર મેં और न मागू, कहेत कबीर में और न मागू, चरण कमल चित दीजे, हरे हो
ચરણ કમલ ચિત દીજે રે સમરણ રામ કો નિજ કીજે રામ કો નિજ કીજે રે સમરણ રામ કો નિજ કીજે હે સંશય મીટો સજના જે સમરે સીતારામ પ્રેમ રસ પીવે જીવના સંત જન કહાવે સોય સંત જન કહાવે સોય રામ રાઘવની જય શ્યામ સુંદરની જય બોલો સબ સંત જીવનજી મહારાજ ને રામ કબીર બોલો સબ સંતન ને રામ કબીર પ્રેમપૂર્વક પ્રણામ પ્રેમપૂર્વક રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી રાગ સારંગનો કબીરજીનું આ કીર્તન, કબીરજીના શબ્દો સીધા હૃદય પર અસર કરનારા, અને એ શબ્દમાં ની એક સુંદર સાખી છે, એક શબ્દ મેં સબ કહા સબ હી અર્થ વિચાર. એક જ શબ્દમાં બધું જ કહી દીધું, સબ હી અર્થ વિચાર, એની અંદર બધો જ સાર આવી ગયો. કયું? તો કે ભજ્ય નિર્ગુણ નામ કો, જે રામનું નામ છે એને તમે ભજો, તજ્ય વિષય વિકાર. પ્રેમથી રામનું નામ ભજીએ, અને પ્રેમથી રામનું નામ ભજતા ભજતા જે મોટી ક્રાંતિ કબીર કરીને ગયા, આત્મજ્ઞાન એ જ ક્રાંતિ એ કબીર કરીને ગયા, તો એ ક્રાંતિની અંદર એ ભાવમાં આપણે રહી શકીએ. મહેન્દ્રભાઈ આવો, રામ કબીરભાઈ. બોલો સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, બોલો સર્વ સંતો ને રામ કબીર. ઉદાધર્મ ભજન સાગરમાં પાન નંબર 326 છે, કૃષ્ણદાસજીનું રચિત આ એક પદ છે. હરિના ભજે સોઈ હત્યારો, હરિના ભજે સોઈ હત્યારો, પ્રભુના ભજે સોઈ હત્યારો, વિષયન કો રસ પીવત પ્રેમ સે, રામ સુધારસ લાગત ખારો, પ્રભુના ભજે સોઈ હત્યારો, પરમારથ કુકોડીન ખર્ચે, અપમાર્ગ કુખરો ઉદારો, ચારો ચક કુટી પશુઆ જા, નિસ્વાસુરની તહી અંધિયારો, હરિના ભજે સોઈ હત્યારો, પ્રભુના ભજે સોઈ હત્યારો, राम नाम की बात न जाने, संत समागम से रहे न्यारो, कृष्णदास वाको दरस परस नहीं, सीताराम न लागत प्यारो, हरिना भजे सोई हत्यारो, प्रभुना भजे सोई हत्यारो. बोलो सदगुरु श्री जीवनजी महाराज ने राम कबीर, अध्यारुजी महाराज ने राम कबीर, राम कबीर. હરિના ભજે સો હત્યારો, પ્રભુના ભજે સો હત્યારો. હત્યારો જેને આપણે અંગ્રેજીમાં મર્ડરર કહીએ છીએ, જે મારી નાખે છે તે. કૃષ્ણદાસ કેટલે હદ સુધી રામ ભક્તિમાં
ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થયેલા અને એટલા ઓતપ્રોત થયા અને એમને લાગ્યું હત્યા એટલે કોઈનો જીવ લેવો એને હત્યા નથી, પણ તમે રોજ બરોજની કાર્યવાહીમાં તમારા પોતાના મનને મારો તે પણ હત્યા છે. વિકારોમાં વ્યાપ્ત થઈને રહો અને જે અવિકારી મન છે, જે નિર્મળ મન થવાનો પ્રયત્ન કરતો હોય એને મારો એ પણ હત્યા છે. અને એટલે એમને હત્યારો શબ્દ વાપર્યો છે. અને કદાચ રોજે રોજ આપણે જાણે અજાણે આપણે આપણા પોતાના મનની ઉપર આટલા બધા આઘાતો લઈને એની હત્યા કરી રહ્યા હોઈએ અને એ હત્યા ન થાય એટલા માટે એમણે કહ્યું કે જે હરિને ભજે, જે હરિને ન ભજે તે હત્યારો, જે પ્રભુને ન ભજે તે હત્યારો. એ સુંદર ભાવ કૃષ્ણદાસ લઈને આવ્યા. ભારતની અંદર એક જમાનામાં અછૂતતા હતી, અનટચેબિલિટી, અછૂત. અને એ વખતે ગાંધીજીએ બહુ સુંદર વ્યાખ્યા આપી હતી અછૂતની, કે જે ભગવાનને ન માનતો હોય ને તે અછૂત. તમે નાત જાતના આધાર ઉપર કોઈને અછૂત ગણો એ વાત ખોટી છે. ગાંધીજીએ જેને દરેકની અંદર રામ જોયો હતો, જેને પોતાનો સુંદર રામ શોધ્યો અને પોતાના રામને રમતો કરીને દરેક મનુષ્યમાં જેને રામ જોયો, એવા ગાંધીજી એ અનટચેબિલિટી, અછૂતની વ્યાખ્યા બહુ સુંદર આપેલી છે સંતો. અને એટલા માટે જ્યારે કૃષ્ણદાસ આપણને કહે કે હરિને ન ભજે તે હત્યારો, રામને ન ભજે તે હત્યારો, પ્રભુને ન ભજે તે હત્યારો, તો સંત સંગતની અંદર આપણે હંમેશા ને હંમેશા એ હરિને ભજતા રહીએ છીએ, પ્રભુને ભજતા રહીએ છીએ, આપણા મનને સુંદર રીતે કેળવતા રહીએ છીએ. આપણે આપણા પોતાના મનને બાળતા નથી હોતા, એ મનને મોકળાશ આપીએ છીએ. એ મોકળાશ આપવાની જગ્યા એટલે આ સંત સંગત રૂપી આજે આપણો મેળાવડો ભેગો થાય છે એ જગ્યા. સવિતાબેન આવો. રામ કબીર. રામ કબીર સર્વ સંતોને પ્રભાતના મારા રામ કબીર. ગોકુર વેલા પધારજો, ગોકુર વેલા પધારજો, પિયુજી પાછા વારજો રથોડાઓ લાલ. ગોકુર વેલા પધારજો, તમ વિના ઘાટે રે નહીં, મથુરામાં જાઉં તો મારા સમહોલા. ગોકુર વેલા પધારજો, રથ જોડીને અક્રૂર આવ્યા, એ તો અમને દુખડા દેનારા લાલ. ગોકુર વેલા પધારજો, બલભદ્ર બેઠા રથ મારી, હરિહરદર જુગતું જોડું લાલ. ગોકુર વેલા પધારજો, આગળ રાધાજી ઉભા રહ્યા, પ્રભુ મારા રુદિયા ઉપર રથ ખેડો. ગોકુર વેલા પધારજો, મથુરા મામાને મળી આવજો, વાલા કાયમ કરી રાખું વારી હોલાલ. ગોકુર વેલા પધારજો, આની આની શેરીએ રે પ્રભુ, તમારા રથ પાછા લાવો હોલાલ. ગોકુર વેલા પધારજો, વાણામાં જોઈશ હું વાટડી, ગનું કહીશું કરીએ હોલાલ. ગોકુર વેલા પધારજો, અકરુર આની અમને સાપજો, હરિહરદર જુગતું જોડી હોલાલ. ગોકુર વેલા પધારજો, જગના જીવન મારી જીવડી, જાઓ કહું તો નાખું તોડી હોલાલ. ગોકુર વેલા પધારજો, આંખે આંસુડા ઉભર્યા, વરાવી વ્યાકુર થઈને હોલાલ. ગોકુર વેલા
પધારજો. ગોકુળ મથુરા છે બેઉ કાંઠળે, વચ્ચે વહે છે જમનાપુર હોલાલ. ગોકુળ વેલા પધારજો. જાય રથ મારા નાથ નારે, મય બેઠા હળદર વીર હોલા. ગોકુળ વેલા પધારજો. મહેતા નરસૈના સ્વામી મળ્યા, વાલે મારે ઉતાર્યા ભવ પાર હોલા. ગોકુળ વેલા પધારજો. ગોકુળ વેલા પધારજો. જીવનજી મહારાજ ને રામ કબીર. ગોકુળ વેલા પધારજો, વાલે મારે નરસેના સ્વામીને મળ્યા, ઉતાર્યા ભવ પાર. ખૂબ જ સુંદર ભાવ. ગોકુળ વેલા પધારજો. દરેક મનુષ્યની ઝંખના હોય છે કે મારી અંદર આવીને ભગવાન બિરાજે, મારી સાથે રહે. અને એ ઝંખનામાંથી જ આ સુંદર ગરબા, સુંદર કીર્તનો સંતોએ રચના કરેલી છે. આપણે આ સુંદર ભાવમાં રહીએ. આપણી સાથે હંમેશા જોડાતા બંને સંતોના આજે હાથ અપ હતા. દિવાળીબાનો હાથ પણ અપ હતો અને રામજી મોટાનો પણ હાથ અપ હતો. તો દિવાળીબા, રામજી મોટા, જો તમે હોય ને આવવું હોય તો ચોક્કસ આવો. રામ કબીર. સંતો ભક્તો, આપણે આ જ રીતે જોડાતા રહીએ, આવતા રહીએ, આ સુંદર ભાવમાં રહીએ. આજે જે આપણે સત્સંગમાં વાત કરી વાસ્તવિકતાની અને અવાસ્તવિકતાની, વાસ્તવિકતા આપણને સંત કબીરે ખૂબ સુંદર શબ્દોમાં સમજાવી છે, ક્રાંતિ કરીને ગયા છે. અને એ જ્યારે જ્યારે પણ આ મહાપુરુષ પરમાત્માનો સ્વરૂપ જ્યારે મનુષ્ય રૂપે આપણી વચ્ચે આવતું હોય છે, તે વખતે એમના કાળમાં આપણે એમને ના સમજવાની ભૂલ કરી બેસીએ છીએ. અને ત્યાર પછી પણ વર્ષોના વર્ષો વીતી જાય છે, આપણે એમને પૂરા સમજી નથી શકતા હોતા. એમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એક આખી જે સંત પરંપરાની ક્રાંતિ ઊભી થઈ છે, એ ક્રાંતિના એક ભાગરૂપે આપણે સર્વે છે. અને એ જ રીતે આપણે સર્વે રહીએ. સુંદર ભાવ સાથે વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.